આમ જ રાખજો લેફ્ટ સાઈડ જવા દો થોડી જવા દો ક્લચ અડધું જ રાખજો અત્યારે એક્સિડન્ટનું કોઈ કામ નહીં જવા દો એની એક પોઝિશનનું જવા દો સ્લો 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 જવા દો જવા દો જવા દો સ્લો 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 આગળ ગાડી આવે છે ને હા જવા દો આજુબાજુનું ધ્યાન રાખવાનું અડધો ક્લચ જ રાખજો જવા દો હા આ બાજુ રાખો જવા દો આમ દબાવો થોડું જવા દો આપણી બાજુ દબાવો થોડું જવા દો જવા દો જવા દો જવા દો જવા દો સ્લો જવા દો હા બરાબર થોડી અંદર રાખો બહુ નીચે નહીં અંદર રાખો થોડી જવા દો જવા દો જવા દો ઊંચા થઈને બોનેટ નહીં જોવાનું નોર્મલ ડોક જ રાખવાની આપણે આમ ઊંચા નહીં આમ નોર્મલ આમ જ ડોક રાખો આમ ઊંચું નહીં કરવાનું જવા દો આપણે થોડું એક્સિડન્ટ જવા દો હા સીધું સીધું જવા દો સ્લો ડિસ્ટન્સ આમ થોડી અંદર રાખો પછી સ્લો જવા દો ધીમે ધીમે સ્લો ડિસ્ટન્સ રાખો વ્હીલ દેખાય એટલું જવા દો હા જવા દો દીધી જવા દો જવા દો જવા દો તો જેટલે જાય એટલે જવા દો વાઈટ વાડીને પાછળ રાખ હા હા જવા દો તમે તાર સાઈડ પરથી નીચે ઉતાર દેવાનું પછી સ્લો ક્લચ દબાવો થોડું બ્રેક કરો ઊભા રહો અહીંથી ડાબી બાજુથી લઈ લો જવા દો તો ડાબી બાજુ કાપી લો સાઈડ લાઈટ આપો સ્લો 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 ઊભા રહો આનાથી સ્લો રાખો ઊભા રહો એને જવા દો આપણે ડાબી બાજુ લઈ લો એને ઊભા રહો એને જવા દો આપણે ડાબી બાજુ લઈ લો જવા દો જવા દો હા હા જવા દો અડધો ક્લચ રાખો કાપોટર 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 સ્લો કાપોટર અહીંયા તો બહુ વાર